ગાઈસ તો રાજકોટમાં 3 દિવસથી વરસાદ ચાલુ છે. હવે હિન્દીમાં નહીં આવે, ગુજરાતીમાં બ્લોગ આવશે. જોઈ શકો છો વરસાદ, પાણી પાણી ભરાઈ ગયું. આઝાદભાઈ અત્યારે નાઇટ ડ્રેસમાં અને અત્યારે ફિલહાલ ચા પીવા જઈએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે. કેમ આઝાદભાઈ, કંઈક બોલો તમે. ગાંજા ગાંજા મને નો આવડે, એવું મને નો આવડે. પછી આવડે બોલો. પડીકા અમારા હુસેનભાઈ. તો હવે ચા પાણી પીવા જાય, પછી હેર કટ કરાવવા જવાનું છે. અને વરસાદ 3 દિવસથી છે. કાલે જતો થોડું કામ. રાજા કલર ટ્રેડિંગ તો છે જ પેમેન્ટ હા, ઓકે ભાઈ, કઈ વાંધો નહીં. આપણે રમીને જ કામ પર બે થઈ જાય વસૂલ. તો કઈ વાંધો નહીં, ચા પાણી પીએ પછી મેળા. તો બ્લોગમાં કન્ટિન્યુ સબસ્ક્રાઇબ કરી નાખો. 2000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. આપણે બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું. હવે આવીએ આઝાદભાઈ એટલે પછી હા, આપણે આઝાદભાઈ કે ભાઈ બ્લોગ બનાવો તો આપણે બનાવીએ. લે એ તો કરવું જ પડે. ચાલો કઈ વાંધો નહીં. હવે કોમેડી વધારે થાય કેમ કે અમારે એક મેમ્બર ગીર ગઢડા જાય તો એ પણ આવી જાય એટલે ઓર મજા આવીએ. તો આજના બ્લોગમાં જેટલું પણ મજા આવે કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો. એ વાત તો ઓછી કરશે ને, ગાંજા ગાંજા વધારે બોલશે. હા, કેમ કે ફૂલ મસ્ત મળા છે તો બહુ મજા આવવાની છે. તો એક બે દિનની વાર લાગશે. ચાલો કઈ વાંધો નહીં. જો પાણી કેટલું ભરાણું આ નદી ઉપર આવી ગયું. કઈ ઘટે જ નહીં ગાઈસ. 3 દિવસથી વરસાદ ચાલુ છે. બિચારા હાથે માથામાં નવી કપડાની જોડી લઈ આવ્યા. અમે એક વિડીયો જોયું કે બ્રાન્ડેડ કપડા લઈ આવ્યા. ઓહો, ચા પીવા આવ્યા ને ચા વાળા દુકાન પણ બંધ. જોઈ શકો છો મેલડી સરકાર. મારા કિસ્મતમાં ચા નથી, અમે તો ચા પીને જ રહ્યું. તો ગાઈસ કન્ટિન્યુ છો બ્લોગમાં. તો મેળા કઈ કેમ ડાયલોગ છે, એક નહીં તો એની બેન બીજી, એવી એક હોટલ નહીં તો બીજી હોટલ. તો હવે છે ને આપણે કયા સલૂનમાં જવાનું છે? બોનેન્જા, જે રાજકોટના ફેમસ સલૂનમાંથી એક છે. તો ત્યાં જઈને મેળા આવે. હા ગાઈસ તો અત્યારે આવે દ્વારકાધીશમાં ચા પીવા. પણ મારે કેમ ઉતરવું? પાણી પાણી એકચ્યુઅલી એમાં ઉતરવામાં વિચાર થાય. દરવાજા તો તમે જ બંધ કરશો. એવું જ છે, શું તમે બંધ હાલો આપણે તો ઉતરી જા. આઝાદભાઈ ઉતરે અને ગાડીની હાલત જોઈ શકો છો. ગાંડી હાલે તો એક 16 જીજે જો આઝાદભાઈ આ શું છે? હારું તો છે ઉતરવાનું, જતો કરી આમ ન હોય. અને ફિલહાલ રાજકોટમાં 2 દિવસથી ફૂલ વરસાદ ચાલુ છે. હાથે માથે બગડી ગઈ. અત્યારે જામનગર રોડ ઉપર ગાંજા ગાંજા. તો ચા પાણી પી અત્યારે પાણી વાલા આયા, ડોલસે પાણી નિકાલ. 48 કલાક પૂરા થઈ જાય, વરસાદ ચાલુ થઈ રહી. આઝાદભાઈ ચા પી ને મેં પી લીધો. અને ગાડીની હાલત જોઈ શકો છો, કંઈક આગળ અને પાછળથી. વરસાદનું નામ નિશાન, એટલો વરસાદ. 48 કલાકથી વરસાદ ચાલુ છે રાજકોટમાં. મેળા બગડ્યા, બધીની હાથ આઠે પણ બગડી. કઈ વાંધો નહીં, હાલો તો હવે સાહેબ સલૂને જઈને મેળા. તો ગાઈઝ અત્યારે આઝાદભાઈ લાઈવ છે. જોઈ શકો છો કેટલી પબ્લિક જોઈ. ફૂલ ગાડે બ્લડ ન થાય. ચાલુ કર્યું છે ભાઈ, ચાલુ કર્યું. પબ્લિક આવી ગઈ, ધાબધુ ઉપાડી ગઈ. હવે કાંઈ હેર કટ કરવા માટે જોઈ શકો છો. મારા હાલ કંઈક આવા છે. આઝાદભાઈ તો કપડાં બદલાવી લીધા, મહેનત બદલાવ્યા. તો અહીંયા જઈને મળી આવે સલૂને જઈને. તો ગાઈઝ ફાઇનલી બોનેન્જામાં મૂકી જાય હેર કટ કરવા માટે. તો હવે કન્ટિન્યુ બ્લોગમાં રહું, જોઈએ હું થાય. આઝાદભાઈ વાત કરે. આઝાદભાઈ શું કહેવાય છે? ન આવે આમ પણ થોડુંક લુક ખરાબ થઈ ગયું. સારું થવાની બદલે તો હેર કટ કરાવી જ નાખીએ. તો ગાઈ જોઈ શકો છો આઝાદભાઈના હેર વોશ થાય અને હાર મારા પણ થાય. તો અહીંયા ભાઈ બોલવામાં થોડી મિસ્ટેક હતી, કેમ કે હું કન્ફ્યુઝ હતો હું કરું. તો પછી મેં હાલો ને વોઇસ ઓવર કરી નાખ્યું, તો શું થાય. પછી આ હેર વોશ કરતા હતા. તો હવે હેર વોશ કરી લે એ લોકો. તો તમે મ્યુઝિક અને વ્લોગનો આનંદ લો. કેવી મજા આવે આઝાદભાઈ? ઘડીક રહીને મેં તો હમણાં હેર ધ્યાન મૂકી દીધો મહિનામાં. તો ગાઈઝ ફાઇનલી હેર વોશ થઈ ગયા અને હવે હેર કટની વાર છે. અને ગાઈઝ
યાર મેં પહેલી વાર મતલબ આવી રીતે હેર કટ મેં પહેલી વાર કરાવ્યા, અને એ પણ આઝાદભાઈની હિસાબે નકર તો આપણે 30 રૂપિયામાં હેર કટ કરાવ્યો ને આજ 3000 દીધા, એટલે થોડુંક અલગ લાગે ને. અને આ મુમેન્ટમાં મારા માટે નેક્સ્ટ લેવલ છે કે આપણે લાઈફમાં વિચાર નથી કે આવા મોજ શોખ પૂરા કરીએ, પણ થાય બધી કિસ્મતની વાત છે. મહેનત કરી એટલે મહેનતનું ફળ મળે. તમે ભાઈ મહેનત કરજો, કોઈ પણ કામમાં મહેનતનું ફળ મળે તો કંઈ વાંધો નહીં. આપણે અત્યારે હેર કટ કરાવીએ અને નેક્સ્ટ લેવલ છે મતલબમાં. અને થોડુંક ઓલું હતું મતલબમાં બ્લોગ શૂટ કરવા માટે, હવે તો શું કંઈક આદત પાડવી પડીએ બ્લોગની. ઘણું ડિફિકલ્ટ ચેલેન્જ આવશે આપણી જિંદગીમાં ને એને આપણે એને પૂરા કરતા આવવાના છે, ઘણું કરવાનું છે. તો કંઈ વાંધો નહીં, અત્યારે આપણે હેર કટ કરાવી લઈએ. હેર કટ કરાવવા પછી શું કરવાનું છે? શું થશે પછી? ગાંજા અને ગાઈસ બોનિંગ ચાવાળાને એક કરવું પડે કે ભાઈ ચા પાણી મળી ગયા ને, ચા મળી એટલે મારા માટે નેક્સ્ટ લેવલ હતું ને. ગાઈસ જોઈ શકો પછી આપણે ચા પાણી પીધા ને થોડાક પ્રોફેશનલ લુકમાં વીઆઈપી લુકમાં ને વાત જ કંઈક નેક્સ્ટ લેવલ હતી. તો ગાડી ચા પાણી પી લીધા ને આપણે હેર કટ જોઈ શકો છો, લુક થોડુંક ચેન્જ થયું અને ડિફિકલ્ટ મસ્ત લુક, અને આ લુક એક નંબર થવાનું છે. શું કરાવો તમે? તારું થાય એ મારું થાય. હું થાય મને તો કઈ ખબર નથી હું થાય. બેઠી ગયો છે લુક એક નંબર છે. મારું લુક કેવું છે? એ આઝાદભાઈ હારું ન લાગ્યા. આઝાદભાઈ આઝાદભાઈ લુક બદલી છે તમારું તો. તો કંઈક બોલો તો ખરા યાર.
બધી વાતો જ કરવાની છે એમાં યાદ થઈ જાય ને પછી તારી વસ્તુ ફેંકી ગઈ તો વ્લોગમાં મજા જ ન હોય તો વ્લોગમાં મજા જ ન હોય ને પબ્લિકને મારે વોઇસ ઓવર કરું પછી સાચી વાત ને મારે વોઇસ ઓવર કરવું પછી એક તો એને કરી દેતો કે મારી બાજુમાં આઝાદભાઈ આવે હાલો કાંઈ વાંધો નહીં કેવા લાગે મારા સીન તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે કોમેડી અમારા આઝાદભાઈ નથી દેખાડો એકચ્યુઅલીમાં કાંઈ વાંધો નહીં બ્લોગ તો કંઈ ચાલુ થઈ જાય એ તો મને પણ ખબર છે પણ તમને કહી દઉં કે જો મારા સીન કેવા છે કમેન્ટ કરી દેજો સારી કમેન્ટ કરજો ખરાબ કમેન્ટ નહીં એટલે આમ મજાક નહીં કરતા બીજું કંઈ નહીં મારો લુક જોઈ લો હવે આઝાદભાઈ અમારે તમે કેમ પૂરતી ગાઈઝ કોઈ દી નહીં કરાવતા આઝાદભાઈ હા હું તમે યાર મને કાંઈ વાંધો નહીં પણ બહુ મજા આવી આઝાદભાઈ તમારે કાંઈ બોલવાનું હા આઝાદભાઈ કંઈક બોલો તો ખરા શું છે આઝાદભાઈ બંને મારા કલેજા શું કે શું કહે આ તો મહેન્દ્રાભાઈને લોગની ડિલેટ બિલેટ નો થાય જ નહીં કોફી પી આઈડી ઉડે કાઈ કોફી પી લો હલો એમાં એવું છે કે સામે લઈને તો કોફી પીવી પડે પીવી તો પડે તમને ખબર જ છે ગાઈઝ નેક્સ્ટ લેવલ હમણાં સુધી વિલે નહીં પણ હવે બોલવું પડે આ ટોપી શું કામ પહેરે અજતભાઈ મને હે અજતભાઈ કહું હા લીંડો હે ગટરમાં લીંડો આદતભાઈ અત્યારે હું બોલે ખબર નથી તો ગાઈઝ ફાઇનલી હેર સ્પા ને હેર કટ ને સ્મૂથનિંગ ને બધી કરાવી નાખ્યું અને જોઈ શકો તમારા ભાઈનો લુક જબરદસ્ત ખતરનાક એન્ડ બ્લોગમાં કન્ટિન્યુ રહેવા માટે એટલો જોવા માટે તમારા બધાનો દિલથી આભાર તો હવે આપણે જાશું મેળા ભરણા મેળાના હાલ હું છે જોઈએ અને તો મારે હાલ કમેન્ટ કરી દો કેમ લાગે હેર કટ ખતરનાક તો હવે આવશે ખતરનાક વિડીયોઝ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હજી થોડી ઘણી મજા આવશે આજે તાઈનું હજી થોડું ઘણું કામ ચાલુ છે જોઈ શકો છો તો કમેન્ટ કરી નાખો સબસ્ક્રાઇબ કરી નાખો શેર કરી દો તમારા ભાઈને ધાપધૂપ વાળા બ્લોગ આવવાના છે એટલે જયભાઈ ફેસ વોશ ને લઈ લીધું જયભાઈ કે તમારે બોલ્યું છે હવે લુક કરો નો નો આ તો તને લુક બદલી ગયો જયભાઈ તો ગાઈઝ ફાઇનલી આજના બ્લોગ માટે એટલું જ આમ પણ વરસાદ ચાલુ જ છે તમને ખબર જ છે તમારી હાથે મેટમ બેગડી અમારી હાથે મેટમ બેગડી પર હું છું મારા દિલના રાજ કઈ વાંધો નહીં બહુ મજા આવી હું હસું છું દિલ રડે કેને કેવા જાવ હું હસું ને દિલ રડે કેને કેવા જાવ એક નંબર શાયરી સજ્જી તો બ્લોગ ને સબસ્ક્રાઇબ પીલે દાંત નો મજાક નહીં આ જતા બ્લોગ સોરી લાઈક કરો બ્લોગ અને સબસ્ક્રાઇબ કરો આ છોકરો મોગલાઈ ગયો છે બોલો બોલો હવે બોલો આ છોકરો નથી ગયો આ વરસાદ ચાલુ જો વરસાદ ચાલુ ભાઈ પણ બહુ મજા આવી પહેલી વાર હું કે ગરીબીમાં અમીરી થશો બહુ મજા આવી પણ નેક્સ્ટ લેવલ મેં પહેલી વાર કરાવ્યું 30 રૂપિયાના વાળ કેટલા 3000 ના હાલો કઈ વાંધો નહીં હવે નેક્સ્ટ બ્લોગમાં બેડા સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી દેજો શેર કરી નાખજો નેક્સ્ટ બ્લોગમાં પણ આવી જ મજા આવવાની છે